ગાંધીજી સાથે જ સંકળાયેલા ગુજરાત વિદ્યાપીઠની જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી, જે કે આવેલી છે અમદાવાદની અંદર જ છે. તો ગાંધીજીએ અસહકાર આંદોલન વખતે 18 ઓક્ટોબર 1920ના રોજ ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય એ જ હતો આ સ્થાપના કરવાનો કે રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર અર્થે નવજુવાન દેશની ભક્તિ અને સદચરિત્ર સંચાર માટે સાથે સાથે યુવાનો ભારતની સ્વતંત્રતા સંગ્રામની અંદર યોગદાન આપે. ટૂંકમાં સેના ભેગી કરવા માટે ગાંધીજી પોતાના સત્યાગ્રહીઓ ભેગા કરવા માટે મેન એ હતી કે જેટલા મેક્સિમમ જે યુવાનો છે એ આની અંદર જોડાય, સત્યાગ્રહની અંદર ભૂમિકા ભજવે. તો એ ઉદ્દેશથી ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, જે અત્યારે સ્કૂલ તરીકે ચાલે છે. તેમના પ્રથમ કુલપતિ ગાંધીજી પોતે જ હતા. જે વર્તમાન કુલપતિ કોણ છે? આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત કોણ છે? આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ છે. તો બાય ડિફોલ્ટ જે પણ રાજ્યપાલ બને છે એ ગુજરાત વિદ્યાપીઠના શું બની જાય છે? કુલપતિ બની જાય છે. તો કુલપતિ કોણ હોય? જે ગુજરાતના રાજ્યપાલ હોય. ક્લિયર? ઉપકુલપતિ કોણ છે અત્યારે હાલ? તો ડોક્ટર હર્ષદ એ પટેલ છે. કોણ છે અત્યારે? ડોક્ટર હર્ષદ એ પટેલ ઉપકુલપતિ. સંસ્થાનું સૂત્ર છે સા વિદ્યા યા વિમુક્તએ. અહીંયા આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે, જેની ઇમેજ હું તમને બતાવું છું. યસ આ રહી. તો અહીંયા આદિવાસી સંશોધન કેન્દ્ર પણ તમને જોવા મળશે. અત્યારે હાલ ધોરણ 1 થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમો ચાલે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગાંધીજી દ્વારા જે ચિંધવામાં આવેલો છે માર્ગ એ અનુસાર ચાલે છે. ખાદીના વસ્ત્રો પહેરે છે અને અહીંની સાફ સફાઈ પણ વિદ્યાર્થીઓ પોતે કરે છે. મહાત્મા ગાંધીના પ્રયાસથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાતી ભાષાનો માન્ય સાર્થ જોડણી કોર્સ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો, ગુજરાત વિદ્યાપીઠને લઈને આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. જો કે ઉપકુલપતિ છે એ ચેન્જ થતા હોય છે, તો તમારે અપડેટ રહેવાનું છે. અત્યારે જ્યારે વિડીયો બનાવું છું ત્યારે ડોક્ટર હર્ષદ એ પટેલ છે અને કુલપતિ એટલે કે જે ચાન્સલર, ઇંગ્લિશમાં ચાન્સલર કહેવામાં આવે. ચાન્સલર કોણ છે? તો જે રાજ્યપાલ હોય છે એ ચાન્સલર બને છે, એટલે કે આચાર્ય દેવવ્રત છે. આદિવાસી સંશોધન કેન્દ્ર જોવા મળશે અને સૂત્ર શું છે? સા વિદ્યા યા વિમુક્તએ. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.